તો સુરતના ડુમસ બીચનો વાયરલ વિડીયોને લઈને કાર્યવાહી કરવામાં આવી, જેમાં વાયરલ વિડીયોને લઈને સુરત પોલીસે નિવેદન પણ આપ્યું છે। 11 સોશિયલ મીડિયાના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, જેમાં એક વ્યક્તિ શુભમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। દરિયામાં દિવસ દરમિયાન સતત પાણીની અવરજવર રહે છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। લોકોએ અફવાઓથી દૂર રહેવું જરૂરી છે। દરિયાનું પાણી કિલોમીટરો અંદર જતું રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો। મનીષ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મનીષ, હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે વાયરલ વિડીયો એ ફેક હતો તેવું સાબિત થતા હાલમાં કોની સામે, એટલે કે જે યુટ્યુબના જે બ્લોગર્સ છે કે કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી? વાત કરીએ તો સુરતના ડુમસ બીચનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેની અંદર બતાવવામાં આવ્યું હતું કે ડુમસ બીચનું પાણી છે તે 1000 ફૂટ જે અંદર ચાલ્યું ગયું છે અને આ છે તે એક સુનામીની સંકેત આપે છે। આ પ્રકારનો ભ્રમિત એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને લોકોમાં જે કહેવાય કે ખોફ ફેલાવવામાં આવ્યો હતો, ત્યારે આ તમામ જે લોકો છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સાહેબ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના આખો વિડીયો હતો અને અત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? એક એવી વિડીયો લિંક ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક એના મારફતે પ્રસારિત કરવામાં આવી હતી કે ડુમસના સી બીચ ઉપર જે પાણી છે રિસીડ થયું છે એ બેસિકલી સુનામીના સંકેત આપે છે, પરંતુ આ આખીની આખી વિગત એકદમ બેસલેસ અને રૂમર છે। એમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી, એક મિસઇન્ફોર્મેશન ફેલાવવાનો પ્રયાસ છે। આવા જે 11 લિંક્સ છે અમે આઈડેન્ટિફાઈ કરીને અમારી સાયબરની ટીમ દ્વારા અધિકૃત એજન્સીના મારફતે રિમૂવ કરવાનું પણ કામ ચાલુ થયું છે। સાથે સાથે જે વ્યક્તિને આવો વિડીયો પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો હતો એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરી અને ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આવી કોઈ પણ મિસઇન્ફોર્મેશન ને રૂમર ફેલાવવાનું કાયદાકીય રીતે ગુનો બને છે અને આપના મારફતે હું પણ રિક્વેસ્ટ કરું છું કે આવી કોઈ પણ મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં ના આવે, કેમ કે આ આખી એક નેચરલ ફિનોમિના છે। જ્યારે લો ટાઈડ થાય ત્યારે પાણી રિસીડ થઈ જાય છે, પાણી પાછળ જતું રહે છે। હાઈ ટાઈડ થાય ત્યારે પાણી નેચરલી ઉપર આવતું રહે છે। તો આવી એક નેચરલ ઘટનાને અલગ રીતેનું રૂપ આપી અને મિસઇન્ફોર્મેશન ફેલાવવાનું જે પ્રયાસ કરવામાં આવ્યું એ હાવ ખોટી રીતે એને પ્રચારિત કરવામાં આવ્યું હતું। અમે આઈડેન્ટિફાઈ કરીને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। આપના મારફતે તમામ શહેરવાસીઓને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આવી કોઈ પણ અફવામાં આવે નહીં। કોઈ પણ પ્રકારના આવા લિંક હોય તો લિંકને પણ આગળ ફોરવર્ડ ના કરવામાં આવે। કોઈને ધ્યાને એવો લિંક આવે તો અમારો ધ્યાન દોરવાની પણ આપને રિક્વેસ્ટ કરું છું। અને ત્યાં ડુમસ સીફેસ એકદમ સુરક્ષિત અને એકદમ સેફ છે, એવી કોઈ પણ બાબત જે પ્રચારિત કરવામાં આવી રહી છે એવી સત્યથી હાવ વિપરીત છે। સાહેબ, જે પહેલા અફવા ફેલાવવામાં આવી છે તો કોના વિરુદ્ધમાં ગુનો દાખલ છે અને કયા પ્રકારની હવે કાર્યવાહી થશે? એક શુભુભાઈ કરીને ઇન્સ્ટા લિંક હતી, જેમાં જે વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ શુભમ જાંગીડ કરીને છે। રાજસ્થાનના રહેવાસી પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જે વિગતો અમારે સામે આવી છે એના આધારે ડુમસ પોલીસ સ્ટેશન ખાતે 353(1)B મિસઇન્ફોર્મેશન ફેલાવવાનું, લોકોની અંદર રૂમર ફેલાવવાની, લોકોને બિનજરૂરી આતંકિત કરવાના આવા ગુનાની હેઠળ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો 11 જેટલા લોકો વિરુદ્ધમાં અફવા ફેલાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ વાત કરીએ તો સુરત શહેરના ડુમસ બીચની વાત છે। ડુમસ બીચ પર એવી અફવા ફેલાવવામાં આવી હતી કે જે પાણી છે તે 1000 ફૂટ છે તે અંદર ચાલ્યું ગયું છે, આ સુનામીના સંકેત આપે છે। આવા જે સમાચાર જે કહેવાય કે મૂકવામાં આવ્યા હતા અને લોકોને ભયભીત કરવામાં આવ્યા હતા। તમામ મામલે સુરત સાયબર ક્રાઇમ અને પોલીસ છે તે હરકતમાં આવી હતી અને અત્યારે આ 11 લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।